હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. આજે ભાઈ ખાલી કેટલા વાગ્યા બધા 11:30 વાગી ગયા છે. સરસ મજાનો વરસાદ વરસે છે હજુ પણ બરાબર. અને ટાઈમ પાસ જ કર્યો કારણ કે વરસાદ વરસે મારી ગાડીના જે એવું મિસ કરી રહ્યો છું. લગભગ 2-3 વખત મારા ઘરની બહાર મારી નજર ગઈ તો ગાડીને ખરેખર અત્યારે એવી જરૂરત છે કારણ કે થોડું પ્લાનિંગ હતું કે થોડું લોંગ ડ્રાઈવ જતા આવીએ બરાબર, ભજીયા ખાતા આવીએ. રાત્રે બી પ્રોગ્રામ હતું ના અમુક એક વસ્તુ આપણી જોડે ના હોય ને આમ મિસ થઈ ગઈ. રોજ હમણાં બોલે ચાલો આપણે મમ્મીના ઘરે ભજીયા ખાવ. મમ્મી હમણાં ફોન આવ્યા કે મેં ભજીયા ખાઉં છું કે ચલો પણ અફસોસ અત્યારે રોજે એવા પડ્યા છે. જો કસ્ટમર ફોન ચાલુ જ છે. આ વગર છૂટકો જ નહીં. હા, ફોન ચાલુ થાય છે. લગભગ 3 પાર્ટીઓ આવી ગઈ અને આ ચોથી પાર્ટી આવી છે બરાબર. કે હું રેલવે બસ સ્ટેશન થી તો તમારા ઓફિસ આવવાનો રસ્તો પડે. હવે પ્રોબ્લેમ એવી થઈ છે કે દુકાનનું કામ રિન્યુએશનનું કામ ચાલુ છે બરાબર. ગ્રાહક આવશે તો સેમ્પલો બતાવવાના કઈ રીતના. જો કે મેં વિજયને કીધું આપણે જે સેમ્પલો બધા છે ને એ બાજુના આકોકની દુકાનમાં મૂકી રાખજો. કોઈ ગ્રાહક આવે તો બતાવતા હા તો એ બધો પ્રોગ્રામ કર્યો છે. એની અત્યારે વળી બધું ગુજરાત કે સમારી હતું ને બધું લઈ જવાનું છે રુચિતાના મમ્મીના ઘરે બરાબર. તો અત્યારે જમવાનો પ્રોગ્રામ ત્યાં આગળ છે. સારો પ્રોગ્રામ છે. રોટલા અને ગવાર બટાકાનું શાક અને રોટલા અને દાળ ભાત. ના બસ આટલો ઇનફ છે. મરચા પહેલા લે બગા સાદા તળે ને બધું ભાઈ લોહી કાઢો ક્યાં કરાય. સાદા મરચા ખીલી એની વજહ આ લોકો બધું પતી જાય તો આ લોકોને ઉતારી તો મારે બેગનું કામ છે પતાવીને જવું. પછી એક જગ્યાએ જવાનું છે બપોર પછી એ પણ પ્રોગ્રામ ગોઠવું. જો વરસાદ આમને શાંત રહેશે તો અત્યારે વળી જો વરસાદ બંધ થઈ ગયો એટલે સારું છે. ગવાર બટાકાનું શાક બનાવીશું. એના માટે 2 પડી જેટલું તેલ લઈ લીધું. એમાં રાઈ, જીરું, હિંગ, ગવાર, બટાકા, ટામેટા અને ડુંગળી. તમને આમાં અજમો ભાવે તો નાખી શકો છો. અમને નથી ભાવતો એટલે મેં સ્કીપ કર્યો છે. બસ હવે આપણે એમાં થોડી મસાલા કરી લઈએ. ગવાર બટાકાનું શાક અમે આવી રીતે બનાવી. તમે કેવી રીતે બનાવો તો કમેન્ટમાં ચોક્કસથી કહેજો. ગવાર બટાકાનું શાક, રોટલા, દાળ ભાત ને તળેલા મરચાં આજે ખાવાના છે. ખૂબ જ મોજ આવી જશે ગરમ ગરમ રોટલા સાથે. વાટેલું લસણ આપણે એમાં એડ કરી દઈએ. 2-3 લસણની કળી લઈ લીધી છે. હવે એમાં હળદર નાખીએ, તીખું મરચું, કાશ્મીરી મરચું. હવે એમાં મીઠું એડ કરી દઈએ. સરસ મિક્સ કરી લઈએ શાકને. બસ હવે આમાં પાણી નાખી દેવાનું 1 ગ્લાસ અને ધાણા નાખી દે એટલે સરસ આપણું ગવાર બટેકાનું શાક તૈયાર. આ બાજુ ભાત થઈ રહ્યા છે. આ બાજુ દાળ અને મરચાંનો મસાલો કરી લઈએ છીએ. તમારે ગાંઠિયા નાખીને ભરીને કરાવો તો પણ કરી શકો છો. આજે આપણે બેઠા લાંબી ચીરી કરવાની. ચલો અત્યારે હું બેંકમાં આવ્યો છું અને હા મહેસાણાનો વરસાદ અત્યારે અમારું એપીએમસી છે ત્યાં આવ્યો છું ને ઘરે રુચિતાને લોકોને ઉતાર્યો ને એવો વરસાદ ધમધોકાટ ચાલુ થઈ ગયો હતો ને અહીંયા હજુ ચાલુ જ છે. જો હજુ મારા બેંકનું કામ પત્યું નહીં ત્યાં સુધી આજે ભીના થવાનો પ્રોગ્રામ હતો જ એટલે ભાઈ નાઇટી ટી-શર્ટ પહેરીને આવ્યો હતો. બાકી સરસ મજાનો રીમઝીમ વરસાદ પડે છે. ખેડૂતને લાભ થઈ જાય એવો જોઈ લો. વીરાના ભાઈ જો આ આરોને ખાવ્યું છે. આ કવર કોણ તમે લાવે કે એને ના? હા એમ એને હજુ પેમેન્ટ કરવાનું બાકી. કેટલા 3-4 દાડા થઈ જાય. પેલું અલકાઈનું વોટર કયું આવે તાર નામ એવા આવા છે ને એ બધું કમ્પ્લીટ નખાયેલું છે આની અંદર. હું ચેક કરું હું કેટલો પાણીનો બગાડ કરે છે હારી. આ ફ્લેટવાળાનું કોમ છે ભાઈ. બાકી આપણે તો નર્મદાનું પાણી જિંદાબાદ ચોખ્ખું
ને સાત્વિક. ના પાછળ 4 મૂક્યા હતા આવા. હા, એ તો 4 આવશે, નાના નાના આવશે. અને એક એક્સ્ટ્રા 3 આપ્યા છે ને એની કી આપી છે દર 2 મહિને બદલવાની. એવું. વર્ષ સુધી સર્વિસ ફ્રી. એ તો કરશે, 1 વર્ષ પછી આવશે, ટેન્શન ના લે. હલો, હવે તારા ગરમમાં ગરમ રોટલા બની રહ્યા છે, દાળ ભાત અને બટાકાનું શાક ટકોરા જેવું. અમારા ધનુને ગોતવા જવું પડશે. ક્યાં ગયા ધની? એ પાણી અંદર આવતું નહીં ને, વાસદ વાસદ. ઓ કેટલું બધું પાણી આવી ગયું. મને તો ભાઈ ચોમાસામાં સૌથી વધારે જે મજા આવે ને તો ન્યૂઝ જોવાની. સૌથી વધારે મજા ન્યૂઝ જોવાની આવે. ચોમાસાની અંદર આવો ઘરમાં કાં રોટલો ખાવા મળે કેવું મોજ પડી જાય. એ ડુંગળી રહી ગઈ, ડુંગળી કાપવા મરચા હા કશો વાંધો નહીં. આ તો કેરી પણ શાક તો શાક તો વૈયા છે. અને જો અત્યારે મકાઈ લીલી રહી છે, અમેરિકન મકાઈ. હે? અને હજુ અત્યારે પણ જેમ જેમ વરસાદ વરસી રહ્યો છે, પાછો ઓછો થયો. હમણાં ખાસો વરસાદ ચાલુ હતો. અત્યારે જે પ્રોગ્રામ ચાલી રહ્યો છે, એક મકાઈનો પૂરો થશે પછી સેવ છે. બેટા તું ખામાં દી કમાન નહીં ખાવું તું. આમ હું હમણાં ખાઉં પેલું ખાઉં છું. બેટા તું ખા. જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું સેવ છે. એના માટે આપણે એક ચોપિંગ ડુંગળી લીધી છે. સરસ આખી ગુલાબી કરવા દઈએ. મસાલા કરી દઈએ. હળદર, કાશ્મીરી મરચું, દાણા જીરું અને શ્રી હરિનો આપણી પાસે સેવ ઉસળનો મસાલો છે, એડ કરીએ. એડ કરીએ. ટામેટાની પ્યુરી એડ કરી દઈએ. એની પ્યુરી એડ કરી હવે આને આપણે થવા દઈએ. લસણની ચટણી માટે સહેજ આપણે તરી કાઢી લીધી છે. તરી બનાવવા માટે ગ્રેવી, થોડીક વાર ગ્રેવીને આપણે થવા દઈએ. હવે આપણે એમાં વટાણા એડ કરી દઈએ. રાખવાની છે એટલે આપણો રગડો સરસ ઉકળી જાય. પછી એમાં આપણે ધાણા અને લીંબુ એડ કરી દઈએ. તમારામાં ચણા લોટની આટી એડ કરીએ તો કરી શકો છો. બટાકા નાખવા હોય તો પણ નાખી શકો છો. બાકી કંઈ નાખવાની જરૂર નથી. થોડા વધારે બાફશો અને કરી દેશો એટલે સરસ મારો રગડો થઈ જશે તૈયાર. સરસ અને ઉકળવા દઈએ. સરસ આપણે ઉકળી ગયું છે. હવે પણ ધાણા એડ કરી દઈએ. લીંબુ એડ કરવાની જરૂર નથી કેમ કે ટામેટાં અત્યારે દેશી ટામેટાં આવે છે એટલે ખાટ મીઠો ટેસ્ટ રગડામાં આવે જ છે ઓલરેડી. અને તમારે આ રગડો ભેળમાં કે પેટીસમાં ખાવો હોય તો પણ ખાવાની મજા આવતી હોય છે. હવે આપણે લસણની ચટણી બનાવી લઈએ. ચટણી માટે મેં જારમાં ટામેટાની ગ્રેવી કરી હતી. જારમાં સૂકા મરચાં, લાલ મરચાં પલાળી લીધા છે, લસણની ચટણી અને થોડી તરી એડ કરી. એમાં સહેજ આપણે મીઠું એડ કરી દઈએ અને સરસ એને ગ્રાઇન્ડ કરી લઈએ.
લસણની ચટણી બની ગઈ છે. ચટણીમાં આપણે તેલ નાખીને સોતે કરી દઈએ એટલે સરસ આપણું સેવ ઉસળ તૈયાર. રુચિતા આજે સરસ મજાનું બનાવ્યું છે અમારું બરોડાનું સેવ ઉસળ. જો કે બરોડાના ટેસ્ટમાં આપણા ઘરનો ટેસ્ટમાં જમીન આસમાનનો ફરક પડે. બરાબર. પહેલી વસ્તુ જે ગાંઠિયા આવે આપણા ભાવના લે હું યાદ લાવી હતી. એવું તો હું યાદ લઈને આવ્યો. રુચિતા મને ગાંઠિયા કીધા હતા નાના લાવજો. મેં પેલું કીધું ગાંઠિયા હાલ તને ભાઈ તો આવા ગાંઠિયા આવ્યા છે. અને અમે જેવું તમને પેલું પાવ આવે પણ આપણે પાવ નથી ખાવાના. બરાબર. આમ મસ્ત લસણની તરી બનાવી છે. બરાબર. પાવ વગર છેલ્લો પ્રોગ્રામ અનાજ ખાવાનો હે ને. કાલ કીધું ઉપવાસ ને કેવો શું ખાવાનું ઉપવાસમાં? કાજુ કતરી ઓન ધ વે છે. કે બધી વસ્તુ આવી ગઈ બાકી કાલે બી સ્કૂલમાં રજા અને કાલે હું કદાચ પાછું અમદાવાદ જવાનું નથી. કારણ મહેસાણામાં વરસાદ તો છે જો કે મહેસાણા વરસાદ આપણને કોઈ ફરક ના પડે. બરાબર. આમ તો અમદાવાદમાં પણ સારો વરસાદની સંભાવના છે. મેં તારા ઓનલાઈન બી ચેક કર્યું વિંડીની અંદર તો હજુ લાલ ચોળ વાદળો છે વિંડીમાં બતાવે છે. બરાબર. એટલે ભાઈ ગણતરી મૂકી ભાઈ કાલે અમદાવાદ જવું. કારણ કે આ તો જે ટાઇલ્સો હતી બધી કાઢાઈ નાખી છે. હવે કાલે કારીગર આવશે બધું ટાઇલ્સો વ્યવસ્થિત લગાવી નાખશે બધી. એટલે એક દાડો સુકાવતા લાગશે. બસ સોમવારથી પછી નીચે. બરાબર. ભાઈ ફાઇનલી ધનુને આવી ગઈ. શું વસ્તુ આવી બેટા? કાજુ કતરી માટે ઉપવાસ કરવાનો હતો. હજુ તો સ્વાતિ ફિયા બી લાવવાના છે. ધનુ તારું કયું ફેવરેટ નથી એ તો કે દીકરા? એટલે કેટલું લાયા તમે? ધનુ બધું 5 દાડા આજ ખાવાનું હો. શાક રોટલી નથી ખાવાની. તો શું કરતા આવડે તને એ તો કે? કાલે મારે ઉપવાસ છે તો હું કાલે કાજુ કતરી ખાઈશ. ખવડાવીશ હે? કાલે મારો ઉપવાસ છે ખબર ને? ભાઈ કાલે 11 છે. બધા 11 કરજો. શું કે બેટા? શું લાયા બીજું? એટલે કયું કયું તારું ફેવરેટ નહીં કે? આને શું કહેવાય? શું છે? બધી વસ્તુ આવી ગઈ. હવે બાકી તો કોઈ રહ્યું જ નહીં. આ 5 દાડા તારે આજ ખાવાનું. તું તાર જે ભાવ તું તાર ખાયા કર. હા બધું ખા તું તારે. હા જો ભાઈ કાલની તૈયારી ચાલુ થઈ ગઈ છે. આ શું કરે તનું? હે તનું તો મહેંદી કેમ ના મૂકી? ધનુ તાર મહેંદી મૂકવાની હે બેટા? તો કીધું ક્યારે મૂકીશ તું? કેટલા વાગે બેટા કીધું મહેંદી મૂકી? નહીં હજુ પેટ ફૂલ છે થોડું ખાલી થાય પછી જઈએ. હવે ક્યાં જઈએ તારે ગાડી વગર? તારે પાપાને આવડે ને? હા દેખો તનું રીતુ જોડે જશે મૂકા. રીતુ મસ્ત મોલ્લો મૂકી દેશે. નહીં ગઈ સાલ મૂક્યો તો મોલ્લો. શું મૂક્યો તો? આ વખત તો મસ્ત મૂકવાની છે ને. ભાઈ ગોળમાં તો કચ્છી કોઈ ને કોઈ મસ્ત તૈયાર થવાની ને કાલે. है ना? काल स्कूल में रजा बेटा. हाँ ओके हाँ रजा पड़वानी. चलो भाई अभी अपन जा रहे हैं. कहाँ जाने का है? આ બધું આપણે નાસ્તો કરીએ. ભૂખ લાગે. હા ચાની ચાન દૂધ સાથે મજા આવશે. भाई अभी हम हेड रहे हैं गोटा खाने के लिए और कॉम्प्लेक्स में मतलब हमारे सोसाइटी में है ना बहुत बढ़िया सुगंध आ रही है गोटे की. तो बारिश के मौसम में गोटे खाने ज़रूरत है.
ठीक है। उसके बिना हम गुजराती लोगों को नींद और चैन नहीं आता है, तो गोटा भी खाएंगे और वहाँ से चटनी भी लेके आएंगे, बराबर ने? પેલી ગોટાવાળી ભજીયાવાળી હાસ તો ચીલા ચાલો થોડો જો ખાવા જવાનું હોય, ખાવા તો મસ્ત ટકોરા જેવો ભજીયા ખાઈએ, મિક્સ ખાઈએ. અને વરસાદ છે, મને ખરેખર મારી ગાડી જે મને યાદ આવે છે ભાઈ, ગાડી વગર નીકળું મારા માટે આવા તકલીફ વાળું થઈ ગયું છે, કારણ કે વરસાદ હોય એટલે મજા આવે. તરત રસ્તા બીજા 2 કામ છે. સાસુના ઘરે જવાનું છે અને રુચિતાની સાસુના ઘરે જવાનું છે. એ મમ્મીને ઘરે રહેવા દે ને પછી કાલ બાદ મૂકી આવતું બરાબર. રુચિતાના સાસુનું ઘરનું કરી કેન્સલ બરાબર. અને જઈએ સીધા ભજી હે ને. આ તો ટેક્સ મારા કોઈ ટેક્સ મેસેજ પણ આવી ગયું, પછી ગવર્મેન્ટે છે ને એલર્ટ આપી દીધું છે કે મહેસાણા એલર્ટ આપી દીધું છે, એટલે કાલની બી વરસાદી આગાહી છે, એટલે શાળા સ્કૂલ બધું બંધ કરવાનું કીધું છે બધું. જોઈએ અત્યારે વળી આવી ગયા હતા ભજીયા લેવા. ખાવા તો અહીંયા આગળ હતા, અમે એક બે હજી તો આવ્યો નથી, તો આપણે ઘરે જઈને જ કહીએ, કારણ કે બેઠક વ્યવસ્થા કોઈ સારી એવી લાગતી નથી, તો તે આપણે બધા અસ્તવ્યસ્ત છે. શાંતિથી ઘરે જ ખાઈશું. આ ભાઈને કીધું કુંભાણિયા કરો, પણ કુંભાણિયા કરતા નહીં, એ રીતના બધી કુંભાણિયા મરચાં ભાવે છે, પણ બધા મિક્સ જ કરાયા છે બધા. અને ચટણી પણ એક પાર્સલ કરવાની છે, ચટણી પણ પાર્સલ કરાવી દીધી છે. ચલો ભાઈ, ગરમા ગરમ ભજીયા પાર્ટી. જો મેથીના ભજીયા છે, પછી મારા જે ફેવરેટ છે મરચાંના ભજીયા, અને આજે બટાકાની ચિપ્સની અંદર કંઈક મસાલો નાખીને આપે છે, દાબળા. એને મારે તો લાગે બટાકા ચિપ્સમાં ના, બટાકા ચિપ્સ નહીં ખાવું. હંમેશા આ બધી જગ્યાએ જાઓ ને, ખાસ કરી જો પાર્સલ કરવાનું તો ખાસ તકેદારી રાખવી કે ભાઈ એને બધી પ્રોપર વસ્તુ તમારા મૂકી છે કે નથી મૂકી. મેં તમને કીધું અમારે ચટણી લેવાની હતી, તો મેં એને કીધું કે કામ કર, સોની ચટણી પેક કરી દે. તો 2 ચટણી પેક કરીને જબલમ મૂકી રાખી, અને આ બધું પેક કરવાનું એની અંદર ચટણી મૂકી દીધી. એટલે મેં ચેક કરી દીધું આ ચટણી કેટલી મૂકી, તો એને 2 ચટણી જ આપી. એટલે મેં કીધું કે ભાઈ આ જોતો ખરા ચટણી ક્યાં છે, ત્યાં આ મૂકી તો ખરા. બધું બકા 2 તો મેં પૈસાથી લીધી, આની સાથે આવતી હોય એ તો મૂક. કે ના એટલી જ આપ. બધું ભાઈ એટલી કેમ વાત, મને કે વધારે મૂકીશ. બધું એક કામ કર, હાલત તો વજન કર, કારણ કે જ્યારે વજન કરતો હતો ને તો મારી આ ત્યાં હતી. આપણે વેપારી લાઈને માણસ કરે ને, લોકો શું કરે ને આપણને નજર આવી જાય કે ભાઈ એને ભૂલ કબૂલી, પછી જે કોમ્પ્લિમેન્ટરી જે ચટણી આવતી હોય ને પછી એને મૂકી. બરાબર, આપણે કોઈ મફત વસ્તુ નથી જોતું, પણ જે કોમ્પ્લિમેન્ટરી જે ચટણી બધું આવતું હોય બરાબર ખવું એ જરૂરી છે. કેવું છે ટેસ્ટ? કેવો ટેસ્ટ? ના શું કામ કદું અમને ચટણી મજા આવે છે. તમે ભજીયા પાર્ટી કરી દઈએ. આ જુઓ આ બેઠી છે, તીખું નથી ને, જોજે તો ખાઓ તમે, તીખું ખાઓ. આ છેલ્લું હા, પછી કાલે ખાવાના બેસી 5 દાડા. શું કીધું? અટકટ એ બધું ફરતે તારે જોને મસાલો ભર્યો તો જો બટાકામાં. એ ખજૂર વાળું છે. પપ્પા ના મસાલા બધે ભરો બહુ સારી છે, મને વધારે ભાવે છે. એક વાર તમે ખાધું મજા આવી ગઈ. અને કુમુદભાઈને કોમેન્ટ આવી કે ભાઈ ધનુ તું કુમુદ દાદી કઈ તોય ચાલશે એવું કીધું. પપ્પા હા બેટા, ઘોડી હતી તારી આને નહીં આપો છોકરી. હા તારે નહીં ખાવ, તું છોકરી કોઈ એક વસ્તુ તો રહી ગઈ. રહી ગઈ કઈ નહીં. તમ છોકરી તું છોકરી તમ ઘોડી કરવાની. આ ચોકલેટ બહુ એ નહીં, અત્યારે પાછું બોર્ડ પાડી દીધી છે. અને કાલે બી વરસાદની આગાહી છે, એટલે બરબાઈ કરી કામ વગર કોઈ નીકળતા નહીં. કાલે રજા પાડવાનું, બીજા કામ છે પતાવી દઈએ. કામ ઉભા કરું છું કે ભાઈ જે પૈસાના કામ હોય ને 2-3 દાડાના બધું અઠવાડિયા એ ભેગા પતાવી દઈએ. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મજ મસ્તી. ત્યાં સુધી અમને આપણું રજા. જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો આપણે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.